નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 24 ડિસેમ્બર અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર માવઠાની અસરને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના વિશેની માહિતી જાણીશું। સાથે હવામાન વિભાગના પણ જે હવામાન સમાચાર છે એના વિશેની પણ તમને આજે માહિતી અને આગાહી જણાવી દઈશું। ગુજરાત રાજ્ય ઉપર જે માવઠાની અસર જોવા મળી રહી છે, છેલ્લા 2 થી 3 દિવસની અંદર ઋતુ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે, જેમાં બેવડી ઋતુનો અનુભવ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધારે પડતો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે મિત્રો પશ્ચિમી વિક્ષેપના કારણે છે એ ભેજવાળું વાતાવરણ ગુજરાત તરફથી અરબ સાગર તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે જે 24 તારીખથી લઈ અને 30 ડિસેમ્બર સુધીનું વાતાવરણ છે એ વાતાવરણ અરબ સાગરમાંથી ગુજરાત તરફ ભેજવાળું વાતાવરણ આગળ વધશે, એટલે કે ભેજની જે પવનની ગતિ છે એ ગુજરાતને અડશે, એટલે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ છે હજી વધવાની લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે માવઠાને લઈને પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમને દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોની અંદર જણાવીશું। ગુજરાત રાજ્યની ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। આ મિત્રો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ છે અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે, અને આ પશ્ચિમી વિક્ષેપના કારણે દક્ષિણ ભારતની અંદર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, દક્ષિણ ભારતના તેમજ હિન્દ મહાસાગરના જે ટાપુઓ છે, હિન્દ મહાસાગરના જે દેશો છે એ દેશોની અંદર વધારે પડતા વરસાદ પડતા અત્યારે છે જોવા મળી રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં ક્રિસમસનો તહેવાર અને હિમવર્ષાની આ જે ઋતુ છે, અને આ ઋતુની અંદર ભારે પવન સાથે વરસાદની પણ આગાહી દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહી છે। તો આવી એક નવી આગાહી છે એ બંગાળની ખાડીની અંદરથી પણ જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, સાથે અરબ સાગરની અંદર પણ આ જ પ્રકારનું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે ગુજરાત રાજ્ય ઉપર ભેજનું પ્રમાણ વધારે પડતું આગળ વધશે। આ દરેક આગાહી અને દરેક માહિતી મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે, ખાસ કરીને અરબ સાગરના ભેજના પ્રવણના કારણે વરસાદની આગાહી પણ છે વધારે પડતી જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણ ભારતની અંદર અત્યારે એકાદ 2 વિસ્તારોની અંદર વરસાદ પણ ખાબક્યો છે, તેના વિશેના અત્યારે અપડેટ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો ઉત્તર ભારતમાં એટલે કે હિમાલય લાગુના વિસ્તારોની અંદર, જેમાં જમ્મુ કાશ્મીર, શ્રીનગરથી લઈ અને હિમાચલ પ્રદેશ છે, આ દરેક વિસ્તારોની અંદર અત્યારે ભારે હિમવર્ષા થતી જોવા મળી રહી છે, અને આ જ હિમવર્ષાના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે છે એ ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, અને વહેલી સવારે મિત્રો ઝાકળના પણ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છે, જ્યારે પણ આપણે માહિતી અને આગાહી જોઈએ છે ત્યારે હિમવર્ષા પડતી હોય તેના કારણે ઉત્તર પર્વતીય ભારતની હારમાળા જે છે, જેમાં નેપાળથી લઈ અને બાંગ્લાદેશ સુધીના જે વિસ્તારો છે, ચાઇના લાગુના વિસ્તારોની અંદર અત્યારે હિમવર્ષા જોવા મળી રહી છે, અને એના જ કારણે ભારત દેશના ઉત્તર ભાગના વિસ્તારો, પૂર્વ ભાગના વિસ્તારો અને પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર ભારે પવન સાથે ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે, અને આ જ કારણ છે કે ગુજરાતનું વાતાવરણ હજી પણ 2 થી 3 દિવસની અંદર છે એ સૂક્ષ્મ રૂપે આગળ વધતું જોવા મળી રહ્યું છે, એટલે કે 26 ડિસેમ્બરથી લઈ અને જાન્યુઆરી મહિનાની અંદર હાડ થીજવતી ઠંડી છે એ પડશે, અને આ માહિતી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાડ થીજવતી ઠંડીના કારણે ગુજરાતનું પણ ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળશે। સાથે સાથે અત્યારે અરબ સાગરની અંદર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તમને દર્શાવી દઈએ તો અહીં અરબ સાગરની અંદર જે છે એ પવનો સતત નીચાણ વાળા વિસ્તારોની અંદર એટલે કે હિન્દ મહાસાગર તરફ આગળ વધી રહ્યા છે, તેના કારણે ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડી છે એ ઓછી જોવા મળી છે। નહીંતર ડિસેમ્બર મહિનાની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળતું હોય છે, પરંતુ આ વખતે આ ઠંડી જે છે એ ફેબ્રુઆરી મહિના સુધી ચાલશે તેવી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, અને આ જે ફેબ્રુઆરી મહિના સુધી ચાલતી ઠંડીનું વાતાવરણ છે એ મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ હાડ થીજવતી ઠંડી પડશે, અને જેના કારણે ગુજરાતનું વાતાવરણ જાન્યુઆરી મહિનાની અંદર તેમજ અત્યારે ફેબ્રુઆરી મહિના સુધીની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ, અને બીજા નંબરની અંદર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં મેપના આધારે આપણે સમજવાની કોશિશ કરીએ કે ગુજરાતનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ એક મેપના માધ્યમથી જોઈએ
તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જે છે એ શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર વરસાદ છે એક જોવા મળી રહ્યો છે. બાકી બંગાળની ખાડીની અંદર વરસાદ નથી, અરબ સાગરની અંદર વરસાદ નથી, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. બાકી અત્યારે જે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે એ ગુજરાત ઉપર આવતા વાતાવરણની અસરને પણ જે છે એ પરિવર્તિત કરશે. તેમાં પણ મિત્રો અત્યારે જોઈ શકો છો તમે અહીંયા હિન્દ મહાસાગરની અંદર વાતાવરણ છે એકદમ વરસાદમય જોવા મળી રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને આ સાથે ભારતનો મધ્ય ભાગનો વિસ્તાર છે. તો આ દરેક વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે જે છે એ અમુક ભાગોની અંદર વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જ્યારે પણ આગાહી જોતા હોય છે ત્યારે વરસાદ પડવાને લઈને સ્થિતિ મજબૂત હોય છે. જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે મુંબઈ છે, નાગપુર છે, ગ્વાલિયર, અલ્હાબાદ અને જોધપુર. તો આ જે મધ્ય ભારતના અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પશ્ચિમી ભારતના લાગુના વિસ્તારોથી પણ વધારે પડતી અસર છે જોવા મળી શકે છે. કારણ કે ડાયરેક્ટ જે હિન્દ મહાસાગરમાંથી આવતી વરસાદીય સિસ્ટમની અસર છે એ અને હિમવર્ષાની જે સ્થિતિ ઉત્તર ભારત તરફથી આવતી સ્થિતિ છે એ ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતી. પહેલાં મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર છે એ ઠંડીનું પ્રમાણ દર્શાવવામાં આવતું હોય છે. ત્યાર પછીની વરસાદની આગાહી છે એ બદલાતી હોય છે. તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને આગળ આવતી જોવા મળે છે. અને હજી પણ એકાદ બે દિવસની અંદર વરસાદી સિસ્ટમની અસર છે એની અંદર મોટો પરિવર્તિત થતો જે મેપ છે એ દર્શાવવામાં આવશે. જેમાં અત્યારે નેપાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોથી મ્યાનમાર સુધી, થાઈલેન્ડ અને કોલંબો સુધી જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમની અસર ભારે પવન સાથે ભેજનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. અને એ જ કારણ છે કે હજી પણ બંગાળની ખાડીની અંદર એક ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ સક્રિય થશે. જાન્યુઆરી મહિનાની અંદર ડિપ્રેશનવાળી સ્થિતિ સક્રિય થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ડિસેમ્બર મહિનાનો અંતિમ દિવસો એટલે કે 27 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં આ જે બંગાળની ખાડી છે એની અંદર ડિપ્રેશનવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. અને તે પછી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં છે એ બંગાળની ખાડીની અંદર એક ડિપ્રેશન સર્જાતું જોવા મળશે. અને એ પણ મિત્રો 31 ડિસેમ્બરથી લઈ અને 10 જાન્યુઆરી સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને આ જ કારણ છે કે ગુજરાતનું વાતાવરણ અત્યારે ભેજવાળું છે. વધારે પડતી અસર છે એ 26-27 ડિસેમ્બરના રોજ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું વાતાવરણ છે જેમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. એકાદ બે એવા રાજ્યો છે કે ત્યાં ઠંડી ઓછી છે, ઓછા પ્રમાણમાં છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં તે રાજ્યોની અંદર પણ ઠંડીનું પ્રમાણ છે એ દરેક લેવલ સુધી પહોંચી જશે. તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હજી પણ એકાદ બે દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે. વાતાવરણની અંદર છે એ ભેજનું પ્રમાણ પણ મજબૂત થશે અને ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળવાનું છે. વરસાદની સ્થિતિ અત્યારે લગભગ તો ઉત્તર ભારતથી મધ્ય ભારતના વિસ્તારોની અંદર એકાદ બે વિસ્તારોની અંદર જોવા મળી શકે. બાકી અત્યારે વાવાઝોડાની સ્થિતિ પણ છે એ લગભગ અહીંયા હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું સક્રિય થયું છે એ જો બંગાળની ખાડી તરફ આગળ આવશે તો એની અસર ગુજરાતને થશે. તમે જોઈ શકો છો જે હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું સક્રિય છે એ ધીમે ધીમે અત્યારે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં જે વિસ્તારો છે એ છે મિત્રો ખાસ કરી ઝિમ્બાબ્વે છે તેમજ સાઉથ આફ્રિકા છે. આ તમામ વિસ્તાર તરફ એક વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે. અને એ વાવાઝોડાને કારણે હજી પણ લગભગ જે છે એ પરિવર્તિત થતી સિસ્ટમ અને ગુજરાત તરફ આગળ આવતી વરસાદી આગાહી છે એ જોવા મળી શકે છે. પરંતુ હવે વરસાદ તો ગુજરાત રાજ્યમાં પણ જોવા નહીં મળે અને ભારત દેશમાં પણ જોવા નહીં મળે. જો વાવાઝોડું આવે તો એના કારણે વરસાદના અમુક અંશો છે જોવા મળી શકે. બાકી ગુજરાત કે પછી ભારત દેશની અંદર હાલ પૂરતી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એપ્રિલ મહિના સુધી જે છે એ વરસાદની સ્થિતિ જોવા નથી મળવાની. અને આ વરસાદની સ્થિતિ લગભગ છે એ મિત્રો 2026ની સાલની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે
પાંચમો મહિનો એટલે કે મે મહિનો અથવા તો જૂન મહિનાની અંદર વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં શરૂઆત થઈ જશે. ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને સ્થિતિઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે, પરંતુ હાલ પૂરતી કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં નથી આવી. તો એની દરેક લોકોએ ખાસ નોંધ લેવી અને દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો. દરેક મિત્રો સુધી આગાહી પણ વ્યક્ત કરી દેજો, જેથી કરીને દરેક લોકો સુધી છે એ સાચી માહિતી શેર થઈ જાય.